નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। છેલ્લા 5 વર્ષનો ઠંડીનો રેકોર્ડ તૂટ્યો। સિઝનમાં પહેલીવાર પાટનગરનું લઘુત્તમ તાપમાન 5.3 ડિગ્રી, હજુ ઠંડી વધવાની આગાહી। વડોદરાનું નલિયા 20 વર્ષમાં પહેલીવાર સિંધરોટમાં ઠંડીનો પારો 5.78 ડિગ્રી નોંધાયો। ઠંડીનો પ્રકોપ હજુ પણ 3 દિવસ સુધી રહેવાની સંભાવના। હિમવર્ષાની ગુજરાતમાં ભારે ઠંડી અસર। હિમાલયથી ઠંડા અને સુસવાટા બોલાવતા પવનોએ રાજ્યને ઠંડુગાર બનાવ્યું। ચાલુ વર્ષે સારા વરસાદ અને ઠંડીથી ગત વર્ષ કરતા રવિ પાકના વાવેતરમાં વધારો। ઘઉંનું 32,384 અને બટાકાનું 15,574 હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું। ઇન્દોર અને ઉદયપુર જેવા માર્ચથી નવી ફ્લાઇટ શરૂ થશે। રાજકોટથી ગોવાની ફ્લાઇટ પણ શરૂ થઈ શકે। સન ફાર્મા એકેડેમી ફોર કોમ્યુનિટી એમ્પાવરમેન્ટ હાલોલ તાલુકાના ભેટવા ગામમાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ તાલીમની શરૂઆત ડોક્ટર અઝદર ખાન દ્વારા કરવામાં આવી હતી। સન ફાર્મા એકેડેમી ફોર કોમ્યુનિટી એમ્પાવરમેન્ટ અભેટવાએ સન ફાર્મા કંપની દ્વારા લોક વિકાસ માટે ચલાવાતું તાલીમ કેન્દ્ર છે, જે અભેટવા ગ્રામ પંચાયતના સહયોગથી અભેટવા સમાજ ઘરમાં કાર્યરત છે। આ તાલીમ કેન્દ્રનો હેતુ કંપની દ્વારા ચલાવવામાં આવતા વિવિધ તેમજ CSR પ્રોજેક્ટના લાભાર્થીઓ તથા ગ્રામજનોના સર્વાંગી વિકાસ માટે તાલીમ પૂરી પાડવાનો છે। આ તાલીમ કેન્દ્રમાં ગામની બહેનો, દીકરીઓ, ખેડૂતોને સમયસર અલગ અલગ વિષયમાં તાલીમ આપવામાં આવશે તથા વિવિધ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, આંગણવાડી વર્કર્સ તેમજ હેલ્થ વર્કર્સ, NGO સ્ટાફ કે જે સમાજ વિકાસના કાર્યોમાં જોડાયેલા છે તેમની પણ તાલીમ રાખવામાં આવશે, જેને લઈ વિવિધ સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા ગામના લોકો માટે પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા તથા રિસાયકલિંગ માટેની તાલીમ યોજવામાં આવી હતી। તેમજ આ કાર્યક્રમમાં સન ફાર્મા દ્વારા નિર્મિત કોમ્યુનિટી ટ્રેનિંગ સેન્ટર અભેટવા ખાતે સન ફાર્મા કંપનીમાંથી ડોક્ટર અઝદર ખાન તેમજ CSR હેડ બ્રજેશ ચૌધરી તેમજ ભદ્રેશ પટેલ, પ્રતિક પંડ્યા અને અન્ય CSR ટીમના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। इसमें डिफरेंट तरह के प्रोग्राम हैं। इसमें किसानों के लिए प्रोग्राम है जिसकी ट्रेनिंग उनको दी जाएगी। इसमें हेल्थ प्रिवेंटिव ट्रेनिंग्स है और इसमें गांव के बच्चियों के लिए स्वास्थ्य रिलेटेड ट्रेनिंग है और महिलाओं के लिए कैसे उनको ज़्यादा धन अर्जित कर सकते हैं उसके लिए ट्रेनिंग है। तो मल्टीपल टाइप ऑफ ट्रेनिंग्स इसमें हमारा लोगों का प्रोग्राम है कि चलती रहेगी, जिससे पूरा देश, पूरा समस्त अबेटवा पंचायत के लोगों को इस लाभान्वित होंगे इससे। રાજકોટ સહિત રાજ્યભરમાં હાલ કાતિલ ઠંડીની લહેર અનુભવાઈ રહી છે। તાપમાનનો પારો ગગડતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે, ત્યારે સૌથી વધુ ઠંડીની અસર વહેલી સવારે સ્કૂલે જતા ભૂલકાઓ અને મોટા વિદ્યાર્થીઓને થઈ રહી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લાની તમામ શાળા સંચાલકોને સ્કૂલનો સવારનો સમય 1 કલાક સુધી મોડો કરવા સ્વેચ્છાએ નિર્ણય લઈ શકે તે માટેની સ્કૂલ તેમજ છૂટછાટ આપી છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક શાળા સંચાલક પોતાની રીતે જ તેમની શાળાનો સમય મોડો કરી શકશે। આ ઉપરાંત ઠંડીને કારણે બાળકોમાં શરદી, ઉધરસ, તાવ જેવી બીમારીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે, ત્યારે બીમાર બાળકોને શાળાએ નહીં મોકલવા તેમજ શાળાઓએ વાલીઓને પણ સૂચના આપી છે। સૌરાષ્ટ્ર ગુજરાતમાં હાલ ઠંડીએ જોર પકડ્યું છે, ત્યારે રાજકોટની કેટલીક શાળાઓએ ભૂલકાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સ્વેચ્છાએ સ્કૂલનો સવારનો સમય અડધાથી 1 કલાક સુધી મોડો કરાયો છે। ખાસ કરીને પ્લે હાઉસ તેમજ LKG તેમજ HKG અને પહેલા બીજા ધોરણના નાના બાળકોને ધ્યાનમાં રાખીને કેટલીક શાળાઓએ સ્કૂલનો સમય મોડો કરાયો છે। ઠંડી વચ્ચે વહેલી સવારે શાળાએ જતા નાના બાળકોને સ્થિતિ દયનીય બની છે। કોરોનાના નવા વેરિયન્ટની દહેશતને પગલે પ્રિકોશન ડોઝ માટે જિલ્લાને કોવિશિલ્ડના
5,000 ડોઝ ફાળવવામાં આવ્યા છે. કોવિશિલ્ડ રસીના ડોઝને મનપા વિસ્તાર અને 4 તાલુકાના તમામ આરોગ્ય કેન્દ્રોમાં મોકલી આપવામાં આવ્યા છે. ઉપરાંત કોવિશિલ્ડ રસીના ડોઝ લેવાના બાકી હોય તેવા લાભાર્થીઓએ લેવાની જિલ્લાના આરોગ્ય તંત્રએ લોકોને અપીલ કરી છે. વિશ્વના અનેક દેશોમાં કોરોનાનો વેરિયન્ટ BF.7ના વધતા જતા સંક્રમણને પગલે હોસ્પિટલોની હાલત હાઉસફુલ જેવી થઈ ગઈ છે. ત્યારે કોરોનાના નવા વેરિયન્ટના કેસ દેશમાં ફેલાય નહીં તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સલામતીના ભાગરૂપે જરૂરી તમામ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે. ઉપરાંત હોસ્પિટલોમાં દવા, સેનિટાઇઝર, માસ્ક, હેન્ડગ્લોવ્સ તેમજ ઓક્સિજન, વેન્ટિલેટર, બેડ સહિતની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઉપરાંત જે લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ લેવાનો બાકી હોય તેમને પ્રિકોશન ડોઝ આપવાનો આદેશ રાજ્યના આરોગ્ય વિભાગે કર્યો છે. તો આ મામલે સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા કોવિશિલ્ડ રસીનો સ્ટોક ફાળવવાની માંગણી કરી હતી, જેને પરિણામે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર માટે કોવિશિલ્ડનો 2,000 ડોઝ મોકલવામાં આવ્યા છે. તળાજા, મહુવા, ઘોઘાના અવિકસિત કંઠાળ વિસ્તારની સર્વાંગી પ્રગતિ અને ભાવનગર જિલ્લાના છેવાડાના 3 તાલુકાઓના વિકાસ એન્જિન સમાન કોસ્ટલ રેલવે સાકાર કરવાની ઘણા વર્ષથી માત્ર વાતો થાય છે. જિલ્લાના 152 કિલોમીટર લાંબા દરિયાકાંઠા વિસ્તારમાં આવેલ તળાજા, મહુવા અને ઘોઘાના કંઠાળ વિસ્તારો આઝાદીના 7.5 દાયકા બાદ પણ અલ્પ વિકસિત રહ્યા છે. ભાવનગર જિલ્લાના તાલુકાઓની વિકાસ પામતી ખેતી અને કપાસ, ડુંગળી, મગફળી આધારિત ધંધા ઉદ્યોગોની પ્રગતિ, અલંગ, સોસિયા, શિપ રિસાયકલિંગ યાર્ડ જેવા એશિયાના અવ્વલ નંબરના રાષ્ટ્ર ઉદ્યોગ તેમજ કંઠાળ વિસ્તારના ઘોઘા તેમજ મીઠી વીરડી, સરતાનપર, કતપર, મહુવા સહિતના બંદરોનો વિકાસ, દરિયાઈ માર્ગ પરિવહનનો વિકાસ તેમજ પર્યટનીય મહત્વ ધરાવતા કેન્દ્રોને ઉન્નત કરવા માટે અગત્યના પરિબળ જેવી મહુવા, તળાજા, અલંગ, ભાવનગર કોસ્ટલ રેલવે સાકાર કરવા હવે આદ વિસ્તારના જાગૃત લોકોએ સાર્વત્રિક અભિયાન ચલાવતું અત્યંત જરૂરી છે. દરિયાઈ વિસ્તારમાં રેલવે લાઇન શરૂ કરવામાં આવે તો અનેક રીતે ઉપયોગી બની શકે તેમ છે. બીજી તરફ વાત કરીએ તો ઉત્તરીય બર્ફીલા પવનોને પગલે રાજ્યનું પાટનગર ઠંડીની આઘોષમાં આવી ગયું છે, જેને પરિણામે ગત વર્ષ 2018માં નોંધાયેલા લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રીની સાથે તેમજ સોમવારે લઘુત્તમ તાપમાન 5.3 ડિગ્રી નોંધાયું છે. આથી છેલ્લા 5 વર્ષનો હાડ ગાડી નાખતી રેકોર્ડ બ્રેક ઠંડીનો નગરવાસીઓ અનુભવ કરી રહ્યા છે. જો કે લઘુત્તમ પારો ઘટતા સમગ્ર રાજ્યના સૌથી ઠંડા શહેરમાં પ્રથમ ક્રમે નલિયા, પછી બીજા ક્રમે ગાંધીનગર આવે છે. છેલ્લા એકાદ માસથી કાશ્મીર સહિતના વિસ્તારોમાં બરફ વર્ષા પણ થઈ રહી છે. તેની સાથે સાથે ગત તારીખ 10મી જાન્યુઆરીના રોજથી પવનની દિશા બદલાઈ હતી. ઉત્તર પશ્ચિમ એશિયાના ફૂંકાતા પવનને પગલે ઊંચા વાતાવરણીય દબાણ રચાતા ઠંડીનું જોર વધ્યું હોવાનું હવામાન વિભાગની વેબસાઇટ ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોલ્ડ વેવને પગલે નગરવાસીઓએ છેલ્લા 5 વર્ષની સરખામણીએ સોમવારે રેકોર્ડ બ્રેક ઠંડીનો અનુભવ કર્યો હતો. વર્ષના લાંબા ગાળા બાદ કોલ્ડ વેવની ઝપેટમાં રાજ્યનું પાટનગર આવી જતા સમગ્ર રાજ્યના સૌથી ઠંડા શહેરમાં ગાંધીનગર બીજા ક્રમે આવ્યું છે. જ્યારે નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 48% અને સાંજે 38% નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તારીખ 19મી જાન્યુઆરી સુધી કોલ્ડ વેવની અસર રાજ્યના પાટનગર સહિતના વિસ્તારમાં રહેશે. સમાચારોમાં શરૂઆત કરીએ. ઉત્તર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી કાતિલ ઠંડીએ પડાવ નાખ્યો છે. સોમવારે પ્રતિ કલાકે 4 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ઉત્તર પૂર્વના ઠંડા પવનના કારણે વધુ 1.5 ડિગ્રી સુધી ઠંડી વધી હતી. આ સાથે 5 શહેરોમાં ઠંડીનો પારો 9 ડિગ્રી કે તેથી નીચે રહ્યો હતો. 7 ડિગ્રી સાથે ડીસા ઉત્તર ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. દિવસનું તાપમાન 24 ડિગ્રીની આસપાસ રહેતા ઠંડીથી લોકોની દિનચર્યા બદલાઈ ગઈ છે. કાતિલ ઠંડીના મોજા વચ્ચે બદલાયેલી દિનચર્યામાં છેલ્લા 3 દિવસથી લોકો સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 7 વાગ્યા બાદ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બીજી બાજુ દુધાળા પશુઓને ઠંડીથી રાહત મળી રહે તે માટે પશુપાલકો પશુઓ પર શણના કોથળા નાખવાની સાથે રાત્રિ દરમિયાન તાપણા કરી રહ્યા છે. બપોરના સમયે તાપમાન 24 ડિગ્રીની આસપાસ રહેતા સૂર્યના કિરણોએ પણ ઠંડીથી રાહત આપવાનો સાથ છોડી દીધો હોય તેવા અનુભવો થયા હતા. સૂર્યાસ્ત બાદ વાતાવરણ ફરી ઠંડુગાર રહ્યું હતું. 2 દિવસથી માઉન્ટ આબુનું તાપમાન 7 અને 6 તેમજ -7 અને -6 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે. ઠંડી માણવા સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આબુ પહોંચી રહ્યા છે. સવાર પડતા જ અહીં ઘાસ ઉપર વાહનો પર બરફની ચાદરો જામી રહી છે.
વિધાનસભા અને ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખોડલધામ જશે અને ત્યાં ધજા ચડાવશે તેવી વાત હતી. ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ પીએમ મોદીને દિલ્હી જઈ ચૂંટણી બાદ આવવા આમંત્રણ આપી આવ્યા હતા, પરંતુ હવે પીએમ મોદીને બદલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખોડલધામ મંદિર પર ધજા ચડાવવા જશે. 21 જાન્યુઆરીએ ખોડલધામ મંદિરનો 6થો પાટોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે તેની શરૂઆત જ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજારોહણથી થશે. આ સમારોહમાં ગુજરાત સરકારના ઘણા મંત્રીઓ પણ હાજરી આપશે તથા રાજ્યના સાંસદો અને ધારાસભ્યોને પણ આ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ અપાયું છે. લેઉવા પાટીદાર સમાજના કુળદેવીના મંદિર ખોડલધામનો ગુજરાતના રાજકારણ અને સમાજકરણમાં પણ તેમજ અવારનવાર ઉલ્લેખ થતો રહે છે. ભાજપ સરકાર પણ પાટીદાર સમાજને મહત્વ આપે છે. તે સંજોગોમાં મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર રાજકોટ પાસે આવેલા આ મંદિરની મુલાકાત લેવા જઈ રહ્યા છે. બીજી તરફ વાત કરીએ તો ઉત્તર પૂર્વના કાતિલ હિમપવનોની અસરથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળતા લોકો હાડથી જતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હિમાલય વિસ્તારમાં થયેલી હિમવર્ષાની અસરથી રવિવારે મોડી સાંજથી સોમવાર સવાર સુધી કાતિલ ઠંડા પવનો ફૂંકાયા હતા. તેમજ આકાશમાં વાદળોનું પ્રમાણ વધતા ઠંડા પવનો સીધા જમીન તરફ આવતા ઠંડીનો પારો ગગડ્યો હતો. બપોર સુધી સુસવાટા સાથે ઠંડા પવનો ચાલુ રહેતા વાતાવરણમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું, જેની અસર આજે પણ જોવા મળી રહી છે. અમદાવાદમાં સોમવારે લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રીએ પહોંચતા 1 વર્ષ બાદ જાન્યુઆરીમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી 2 દિવસો દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ રહ્યા બાદ ઠંડીના ઘટાડા થવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી શનિવાર સુધી 11 થી 14 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન રહી શકે છે. ગાંધીનગરમાં કાતિલ ઠંડી પડતા રેકોર્ડ 5.3 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં આગામી 4 દિવસ 8 થી 11 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન થઈ શકે છે. ગત વર્ષે ગાંધીનગરમાં 24 જાન્યુઆરીના 4.3 ડિગ્રી સાથે જાન્યુઆરીનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં અન્ય વિસ્તારોમાં 10 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જેમાં ડીસા, પાટણ, પોરબંદર, દાહોદ, રાજકોટ, જામનગર, ભુજ, અમરેલી અને કંડલા છે. રાજકોટથી ડાયરેક્ટ ઇન્દોર અને ઉદયપુર જવા માટે આગામી માર્ચ મહિનાથી નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત રાજકોટથી ગોવાની ફ્લાઇટ પણ સંભવત માર્ચ મહિનાથી જ શરૂ કરવામાં આવશે. રાજકોટ એરપોર્ટથી હાલ મુંબઈ, દિલ્હી, બેંગ્લોર સહિતના શહેરોમાં એર ફ્રિક્વન્સી ઉપલબ્ધ છે. છેલ્લા કેટલાક સમયથી વેપાર ઉદ્યોગ સહિતના કારણોસર રાજકોટથી ઇન્દોર અને ઉદયપુર જવા માટે નવી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવા માંગણી ઉઠી હતી, જેનો સ્વીકાર થતા આગામી માર્ચ 2023થી ખાનગી એરલાઇન્સ કંપનીએ રાજકોટથી ઇન્દોર, ઉદયપુર અને ગોવાની ફ્લાઇટ શરૂ કરવાનું નક્કી કર્યું છે. રાજકોટ ઇન્દોરની ફ્લાઇટ ઇન્દોરથી સવારે 8:15 કલાકે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થશે અને 8:55 કલાકે ઇન્દોર જવા માટે ટેક ઓફ થશે. જ્યારે ઉદયપુરથી ફ્લાઇટ સવારે 7:35 કલાકે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થશે અને 8:35 કલાકે ઉદયપુર જવા માટે ટેક ઓફ કરશે. હાલ આ બંને ફ્લાઇટના આ પ્રમાણે સમય હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે સત્તાવાર એરલાઇન્સ કંપની દ્વારા ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવશે. બીજી તરફ વાત કરીએ તો શીતલહેરના પગલે 14 જાન્યુઆરીએ શહેરમાં 8.4 ડિગ્રી સાથે સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. બીજી તરફ શહેરથી 13 કિલોમીટરની અંતરે મહીસાગર નદીના કાંઠે આવેલ સિંધરોટ ગામમાં તેમજ 14 જાન્યુઆરીએ ઠંડીનો પારો 5.78 ડિગ્રી નોંધાયો હતો. આમ વડોદરા શહેર કરતાં સિંધરોટમાં મકર સંક્રાંતિના દિવસે 3 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો હતો. ગુજરાત નેચર કન્ઝર્વેશન સોસાયટીના મુકેશ પાઠકે જણાવ્યું હતું કે સિંધરોટમાં જાન્યુઆરી મહિનામાં મકર સંક્રાંતિના દિવસે છેલ્લા 20 વર્ષમાં પહેલી વખત ઠંડીનો પારો 5.78 ડિગ્રી નોંધાયો હતો. સિંધરોટ ખાતે પાછલા 20 વર્ષ દરમિયાન સૌથી ઠંડો દિવસ ફેબ્રુઆરી 2012 દરમિયાન 3.92 ડિગ્રી સાથે નોંધાયો હતો. રાજ્યમાં શીતલહેરના કારણે મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રી કે તેથી નીચે પહોંચી ગયો છે, જો કે વડોદરામાં 16મીએ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીએ પહોંચી ગયું હતું. ઠંડીના કારણે લોકોએ પોતાના ઘરોમાં પુરાઈ રહેવાનો વારો આવ્યો હતો, જ્યારે નોકરી ધંધા માટે બહાર નીકળનાર લોકોને ગરમ કપડાં પહેરી રાખવા પડ્યા હતા. ઉત્તરના 10 કિલોમીટરના પવનોના કારણે બપોરના સમયે પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. શીતલહેરના પગલે વડોદરામાં ઠંડીનો પ્રકોપ હજુ પણ 3 દિવસ યથાવત રહે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે.
તો શહેરમાં સોમવારે મહત્તમ તાપમાન 27.2 ડિગ્રી અને લઘુત્તમ પારો 10.4 ડિગ્રી નોંધાયો હતો. ગુજરાતીમાં એક કહેવત છે, મન હોય તો માંડવે જવાય. આ જ કહેવતને યથાર્થ સાબિત કરી છે ગોધરામાં સરકારી ઇજનેરી કોલેજના એક અધ્યાપકે. પંચમહાલ સહિત સમગ્ર રાજ્ય માટે ગૌરવ લેવા જેવું સંશોધન કરી આ અધ્યાપકે પોતાના સંશોધન જર્નલને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રજૂ કર્યું છે, જેને ખૂબ જ સરાહના પણ મળી રહી છે. તો આખરે શું છે આ સંશોધન, જોઈએ આ વિશેષ અહેવાલમાં. પંચમહાલ અને મહીસાગર જિલ્લાની અગ્રણી ગણાતી એવી સરકારી ઇજનેરી કોલેજ ગોધરાના મિકેનિકલ વિભાગના સહપ્રાધ્યાપક અને સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા મૂળ સાપાડિયા ગામના વતની એવા પ્રોફેસર ડોક્ટર A.K. પટેલે SGSITS ઇન્દોરના ડોક્ટર બસંત અગ્રવાલ તેમજ ડોક્ટર B.R. રાવલના સહયોગથી સ્થાનિક કક્ષાએ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતી નીલગિરીના વૃક્ષના પાંદડાઓમાંથી બાયોડીઝલ બનાવીને તેનું પરફોર્મન્સ અને ટેસ્ટિંગ ડીઝલ એન્જિન પર કરી વિવિધ સફળ પરિણામો ગ્રાફિકલ એનાલિસિસ રજૂ કર્યા હતા, જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત એવી યુરોપિયન જર્નલ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં પબ્લિશ થયું હતું, જેનાથી તેમને સમગ્ર સરકારી ઇજનેરી કોલેજ ગોધરા અને સમગ્ર મહીસાગર પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેમને ટેકનિકલ શિક્ષણ જગતમાં આ સિદ્ધિ બદલ સમગ્ર રાજ્યમાંથી વિવિધ સંસ્થાઓના ઇજનેરી કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સંશોધકોએ અભિનંદન પાઠવ્યા હતા. નીલગિરીના પાનમાંથી બાયોડીઝલ મેળવવાનો પ્રોજેક્ટ હાથ ધરેલો છે અને આ પ્રોજેક્ટની અંદર મેં 3 ઇન્ટરનેશનલ જર્નલમાં પેપર રજૂ કરેલા છે અને 2 કોન્ફરન્સ પણ પ્રેઝન્ટ કરેલી છે. તો આ પ્રોજેક્ટમાં નીલગિરીના સૂકા પાંદડામાંથી ફાસ્ટ પાયરોલિસિસ પદ્ધતિ દ્વારા ડાયરેક્ટ બાયોડીઝલ તરીકે આઉટપુટ મળેલું છે અને એ બાયોડીઝલના આપણે લેબોરેટરી ટેસ્ટ દ્વારા એના ગુણધર્મો જેવા કે ડેન્સિટી, વિસ્કોસિટી, ફ્લેશ પોઈન્ટ, ફાયર પોઈન્ટ વગેરે ચેક કરેલા છે અને તેને સ્ટાન્ડર્ડ ડીઝલના ગુણધર્મો સાથે સરખાવી મેચ કરી અને ડીઝલ એન્જિન પર ટેસ્ટ કરેલા છે. તેમના સંશોધનની વાત કરવામાં આવે તો હાલના ઔદ્યોગિકીકરણને કારણે ઉર્જા વપરાશની ભૂખ વધી રહી છે. ઇંધણના આડેધડ ઉપયોગથી પર્યાવરણ સામે પણ ખૂબ જ મોટો ખતરો ઊભો થયો છે. ત્યારે બાયોફ્યુઅલ એક જ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. તો પ્રોફેસર A.K. પટેલે પણ આ મહત્વ સમજીને નીલગિરીના પાંદડા કે જેને આપણે કચરો સમજીને સળગાવી દઈએ છીએ તેમાંથી સંશોધન કરી બાયોડીઝલ બનાવી દીધું છે. ઝડપી પાયરોલિસિસનો ઉપયોગ કરીને નીલગિરીની પ્રજાતિઓમાંથી બાયોડીઝલનું ઉત્પાદન કરી આપણે હાલ જે સામાન્ય ડીઝલ ઉપયોગમાં લઈએ છીએ તેના જેવા જ ગુણધર્મો ધરાવતું બાયોડીઝલ બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ બાયોડીઝલના સંશોધન બાદ તેને ઇંધણ તરીકે ઉપયોગ કરી સફળ પરીક્ષણો પણ કરવામાં આવ્યા છે. ડીઝલ એન્જિન ટેસ્ટિંગની અંદર મિકેનિકલ પેરામીટર્સ, કમ્બસ્ચન પેરામીટર્સ અને એમિશન પેરામીટર્સના વિવિધ એનાલિસિસ ગ્રાફ રજૂ કર્યા છે. મોટાભાગના એનાલિસિસ પેરામીટર્સ મેચ થઈ જાય છે અને જે પેરામીટર્સ મેચ થતા નથી તેમના માટે એન્જિન ડિઝાઇન મોડિફિકેશન અથવા તો લાઈફ સાયકલ એનાલિસિસ દ્વારા એને દૂર કરી શકાય તેમ છે, જે આ પ્રોજેક્ટનો ફ્યુચર સ્કોપ ગણી શકાય. ત્યારે આ સમગ્ર સંશોધનને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત એવી યુરોપિયન જર્નલ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં રજૂ કરી પ્રોફેસર A.K. પટેલે પોતાની કોલેજ સહિત સમગ્ર પંચમહાલ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. મનોજ મારવાડી, અરવલ્લી સમાચાર, પંચમહાલ. તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.